टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાવધાન, અમદાવાદના બોપલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્વાલિયા સ્વીટ્સનો રસ વાસી હોવાનો ગ્રાહકનો આરોપ છે। તૈયાર કેરીનો રસ અખાદ્ય દુર્ગંધ મારતો હોવાનો આક્ષેપ કર્યો છે। દુકાનદારને ફરિયાદ કરતા ગેરવર્તન કરાયું તેવું ગ્રાહક આક્ષેપ કરી રહ્યા છે। રૂપિયા પરત આપી રસ ઝૂંટવાનો પણ પ્રયાસ કર્યાનો આરોપ છે। ગ્રાહકે બાસી રસ મુદ્દે એએમસીના આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી। વાસી અને અખાદ્ય રસો દુકાન સંચાલકો સામે ઢોળીને નાશ કરી દીધો। આ રસમાં પહેલાં હું અહીંયા આવ્યો હતો, પહેલાં મેં પછી ટેસ્ટ કર્યો તો મને ટેસ્ટમાં ગડબડ લાગી, પણ મેં કીધું એક ચમચી ખાધો હશે એટલે એવું લાગશે। પછી ઘરે લઈ ગયો, ઘરે લઈ જઈને પછી સ્મેલ આવવા લાગી, પછી હું પાછો લઈને આવ્યો, બતાવીને પછી મેં કીધું તો પછી મારી જોડે જેવી તેવી રીતે પહેલાં વાત કરવા લાગ્યો। પછી કે હું તમને બીજો આપી દઉં। પછી મેં આ રસ માટે પછી મેં એમને એવું કહ્યું કે તમે મને પેલો જૂનો રસ જે હતો એ જ આપી દો, નવો રસ મારે નથી જોઈતો। મેં જૂનો રસ જ્યારે લેતો હતો ત્યારે જોડે મારી જોડે હાથમાંથી ઝૂંટવી લેવાની कोशिश करता था। हाँ बोलिए। सर ने आमरस लिया तभी मैंने टेस्ट कराया सर को, दोनों लोगों ने टेस्ट किया, आमरस अच्छा है लेके गए। फिर ये वापस लेके आए कि आमरस खराब है, नहीं अच्छा लग रहा है। दूसरा वाला टेस्ट कराया, बोला पैसा दे दो, तो मैंने इनको पैसा दे दिया। इनका आरोप है कि आपने बदतमीजी की उनके साथ। कौन सा चीज का सर? ये खींच लेने का प्रयास किया? नहीं, मैं वो कैमरा है, इन्होंने ही खींचा, मैंने कोई नहीं खींचा, वो उनके पास में। ये रस फ्रेश है, फ्रेश रस है ये? हाँ सर, ये जब आए तब टेस्ट करके लेके गए, इनको अच्छा ये लगा। रस का जो आपके पास जो जत्था है वो फ्रेश है? सर आप जब आए तो टेस्ट किया तो सर वो अच्छा था तभी लिया, फिर दोबारा आएगा बोले बराबर नहीं, तो मैंने दूसरा टेस्ट किया, नहीं लेना पैसा किया तो मैंने पैसा वापस दे दिया।